સમાચારમાં આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે। સુરતમાં ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે ત્યારે વોર્ડ નંબર 2 માં પતિ પત્ની સામસામે લડે તેવી સંભાવના છે। ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધાર્મિક માલવિયાએ દાવેદારી કરી છે। આમ આદમી પાર્ટીમાંથી મોનાલી હિરપરાએ ટિકિટ માંગી છે। ધાર્મિક માલવિયાના પત્ની રાજકારણમાં નહીં રહે તેવા નિવેદન પણ આપવામાં આવી રહ્યા છે। મોનાલી હિરપરાએ આપના પ્રભારી સામે વ્યક્ત કરી હતી ઈચ્છા, ત્યારે 5 વર્ષ કોર્પોરેટર તરીકે મોનાલી હિરપરા સક્રિય રહ્યા છે। બંને પક્ષો પસંદગી કરે તો સીધી ટક્કર જામશે। વોર્ડ નંબર 2 માં રાજકીય હિલચાલથી ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે। તો સુરતની અંદર ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે તેવી અહીંયા વિગતો સામે આવી રહી છે। ત્યારે વોર્ડ નંબર 2 માં પતિ અને પત્ની સામસામે લડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીમાંથી મોનાલી હિરપરાએ ટિકિટ માંગી છે, તો ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધાર્મિક માલવિયા પણ દાવેદારી એમણે કરી છે। ત્યારે પતિ અને પત્ની બંને સામસામે જંગ લડે, સામસામે તેમને અહીંયા ટિકિટ આપવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 2 ની અંદર સુરતમાં ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે, જેમાં પતિ અને પત્ની સામસામે લડે તેવી સંભાવના છે। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ત્રીજા તબક્કાની સેલ્સ પ્રક્રિયા આજે વહેલી સવારથી જ ચાલી રહી છે અને એક બાદ એક મોટી સંખ્યામાં દાવેદારો પોતાના દાવેદારી ફોર્મ ભરવા માટે અહીંયા આવી રહ્યા છે। આ વચ્ચે ભાજપ કાર્યાલય ખાતે એક સંકલન બેઠક પણ મળી છે, ત્યારે સાંસદ મુકેશ દલાલ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। મુકેશભાઈ, સૌપ્રથમ એક સેલ્સ પ્રક્રિયા ને બીજી તરફ સંકલન બેઠક, કેટલી મહત્વની આ સંકલન બેઠક પણ હતી અને શું ચર્ચા? જ્યારે પણ સ્થાનિક નગરપાલિકાની કે કોઈ પણ ચૂંટણી આવે, ભારતીય જનતા પાર્ટી લોકશાહી માર્ગે આગળ વધતી હોય છે। એમાં કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવતી હોય છે, કાર્યકર્તાઓને માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હોય છે અને એના જ ભાગરૂપ સુરતમાં છેલ્લા 2-3 દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ હતી, જે આજે પણ કેટલાક વોર્ડમાં ચાલુ છે અને જે વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે વોર્ડોમાં સમાંતર રીતે સંકલન બેઠકો પણ ચાલી રહી છે, જેમાં ધારાસભ્યો, સંસદ સભ્યની સેન્સ લેવામાં આવે છે અને એક ભારતીય જનતા પાર્ટી છે કે જેમાં આ પ્રકારે કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવતી હોય છે। મુકેશભાઈ, ખાસ કરીને આ સંકલન બેઠકનો મૂળભૂત આજનો હેતુ શું હતો? મૂળભૂત હેતુ એ છે કે જે કાર્યકર્તાઓ દિવસ રાત ભારતીય જનતા પાર્ટી માટે તનતોડ મહેનત કરીને કામ કરે છે તે લોકોને પણ પોતાની રજૂઆત કરવાની તક મળે અને ભારતીય જનતા પાર્ટીને પણ ગ્રાસરૂટ લેવલ સુધીનું ફીડબેક મળે, તે મુખ્ય હેતુ છે। એટલે આ વખતની ચૂંટણીમાં જૂના જોગીઓના પત્તા કપાશે, નવા ચહેરાને સ્થાન મળશે? એવું કશું નિશ્ચિત હોતું નથી। ઉમેદવારોને લાયકાતના ધોરણે ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે, આના પછી ઉપર પાર્લામેન્ટરી બોર્ડ બેસશે અને તે લોકો તમામ પ્રકારના સમીકરણો, શહેરના સમીકરણો, તમામ પ્રકારના સમાજને સમાવીને એક આખો ફૂલદસ્તો તૈયાર થાય તે રીતનું એ નક્કી રહેશે। બાકી સિનિયરને આપવી, નથી આપવી, યુવાનોને આપવી, કોને આપવી, તે બધું જ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે। કોંગ્રેસ 16 જેટલા આક્ષેપો સાથેના ભ્રષ્ટાચાર પોથી લઈને ચૂંટણી મેદાને ઉતરવાની છે। કોંગ્રેસ અત્યાર સુધી 5 વર્ષ સુધી ઊંઘતી હતી? 5 વર્ષમાં એના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું યાદ નહીં આવ્યું? દર વર્ષે ચૂંટણી આવે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વિપક્ષ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતું હોય છે, જેનો ગ્રાઉન્ડ પર કોઈ બેઝ જ હોતો નથી। આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને શૂન્ય છે। તમે જેવું કેવો એનો આખા સમગ્ર ગુજરાતમાં ઢેકારો થયો, કેટલો કારમો પરાજય થયો, કેટલી સીટો પર ડિપોઝિટ ગઈ અને સુરતમાં પણ તેની વિચારસરણીથી, એની કાર્યશૈલી ટ્રસ્ટ થઈને કેટલાય કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જે આજે ભાજપના કાર્યકર્તા છે। કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ કેટલી સીટ? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 95% વધારે પંચાયતમાં, નગરપાલિકા, મહાનગરપાલિકાની સીટો જીતીને આવશે અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી 100% સીટ જીતવા ગઈ રહી છે અને એમાં લગભગ 75-80%, 90% વોર્ડમાં સામેની ડિપોઝિટ જશે, એ મિનમેક છે। હતા મુકેશ દલાલ, જેઓ સાંસદ છે અને તેઓનું કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં વિપક્ષની જે ડિપોઝિટ છે તે પણ ગુલ થવાની છે અને સુરત મહાનગરપાલિકાની
ચૂંટણીમાં 100% જે વિજય છે તે ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. વિપક્ષ 5 વર્ષ સુધી ઊંઘી રહ્યું હતું, ત્યારે વિપક્ષને શા માટે આ ભ્રષ્ટાચાર જેવી પોથી યાદ ન આવી, પરંતુ ચૂંટણી સામે આવી છે ત્યારે વિપક્ષ આ ખોટા અને પાયા વિહોણા આક્ષેપો સાથે આ પોથી લઈ ચૂંટણી મેદાને ઉતર્યું છે, જેના આડકતરી રીતે સાંસદ મુકેશ દલાલે હાલ જવાબ આપ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.